સુરતમાં ભારે વરસાદે વરાછા વિસ્તારની મંગલદીપ સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। માતૃશક્તિ પાસે આવેલી આ સોસાયટીઓમાં 2.5 થી 3 ફૂટ સુધી વરસાદી પાણીઓ ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। પાણી ઓસરતા જ લોકો સફાઈમાં લાગી ગયા છે, પરંતુ વર્ષોની મહેનત 2 કલાકના વરસાદમાં પાણીમાં વહી જતા લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। વરાછાના માતૃશક્તિ પાસે આવેલી મંગલદીપ સોસાયટીમાં ભારે વરસાદના કારણે 2.5 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું। પાણીના કારણે ઘરમાં રહેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ, ફર્નિચર, અનાજ, ગાડલા, ગોદડા અને અન્ય ઘરવખરી સંપૂર્ણપણે પલળી જતા રહેવાસીઓને મોટું આર્થિક નુકસાન થયું છે। પાણી ઓસર્યા બાદ સોસાયટીના લોકો ઘરને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરીમાં લાગી ગયા હતા। જો કે વર્ષોની મહેનતથી વસાવેલી ઘરવખરીને થયેલા નુકસાનને લઈને લોકોની વેદના સ્પષ્ટ દેખાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2006 બાદ પ્રથમ વખત 2026માં ફરી તેમના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। 2 કલાકના વરસાદે જ આખી જિંદગીની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હોવાથી વ્યથા લોકોએ વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ તંત્ર ઉપર પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કરતા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। શું નામ છે તમારું? કઈ જગ્યાએ રહો છો? રમીલાબેન છે, મંગલદીપમાં રહી છે, 72 નંબર। કાલે પાણી આવેલું, શું તકલીફ પડી? કાલે પાણી આવ્યું, ઘરમાં હું એક હતી ને એક મારા મારી ગડામાડી ખાટલામાં હતા અને અચાનક પાણી આવી ગયું। જે હરકું કરવા રહેતા બધું પલળી ગયું। કેટલું નુકસાન થયું? નુકસાન બધું, અનાજ, બધા કપડા બધું પલળી ગયું, કાંઈ લેવાનું નથી। ફ્રીજ, ઓલું શેટીઓ, વોશિંગ મશીન બધું પલળી ગયું અને મજૂરી કરીએ છીએ। ઘરવાળા ધંધે જાય છે ને અમે ડાયમંડ લગાડીએ છીએ। શું માંગ છે તમારી તંત્ર પાસે? અમને સહાય કોક આપે એમ। કાલે કોઈ આવેલું હતું? કાલ કોઈ આવ્યું જ નથી। હજી લઈ તો બધું પલળી ગયું, કાંઈ લેવાનું જ નહીં। કેટલું પાણી ભરાયું હતું ઘરમાં? પાણી કડકડ લગી ભરાઈ ગયું હતું। બેન, તમારું નામ? ભાવનાબેન સૌજીભાઈ માંગુકિયા, મંગલદીપ સોસાયટીમાં રહેવી છીએ। શું થયું હતું અહીંયા? કેટલું નુકસાન થયું? કેટલું પાણી? અમારે અહીંયા 2 વાગ્યામાં પાણી આવી ગયું અને તાત્કાલિક પાણી આવી ગયું એટલે મારે કાંઈ લેવાનું જ નહીં। એકદમ પાણી આવી ગયું એટલે બધું અમારું પલળી ગયું। ગાદલા, ગોદડા, અનાજ ને બધું પલળી ગયું। આ શેટીઓ બધું પલળી ગયું અને હેરાન થઈ ગયા બહુ જ। કાંઈ પાણી લેવાનું નહીં, પાવર વયો ગયો, કાંઈ વસ્તુ લેવાની નહીં અને બધું પલળી ગયું। અને આખી રાત અમે મારી પાસે પાણી કદરો કાઢ્યો, હવે પાણી ઉતર્યું। તંત્રમાં કોણ આવેલું હતું? કોઈ એસએમસી વાળા કોઈ આવેલા હતા? હા, એ સવારે આવ્યા હતા બધું આ કચરું લેવા અને કાઢવા કદરો। આખી રાત કેટલું પાણી રહ્યું? આખી રાત તો 9-10 વાગે પાણી ઉતરી ગયું, પણ અમે આખી રાત સારું કર્યું, કદરો કાઢ્યો, બધું અણસલા બધું કાઢ્યું અને ફર્નિચર અમારું બધું બગડી ગયું, બધું વસ્તુ બગડી ગઈ। તાત્કાલિક પાણી આવી ગયું, અમે કાંઈ લેવા ડોર થયા, એટલું અમારું બગડ્યું બધું, અનાજ બધું બગડી ગયું। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમને થોડીક સહાય કરો એમ। અમારે આ વસ્તુ બધી કેટલી લાખો રૂપિયાની વસ્તુ બગડી ગઈ, બધી બેડ ને શેટીઓ બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી કાંઈ લેવાનું જ નહીં, તાત્કાલિક પાણી આવી ગયું। ફ્રીજ ને વોશિંગ મશીન ને બધું ઊંધું જ પડી ગયું સાહેબ। અમારે એવું કાંઈ અત્યારે ધંધાય નથી। 2 વર્ષ હીરાનો ધંધો હા બંધ છે। તમારું નામ? મારું નામ સંગીતાબેન ધર્મેશભાઈ કુકડિયા છે। અમે મંગલદીપમાં રહીએ છીએ અને અમારે બહુ પાણી આવી ગયું છે અને દાણા ને હંધું કાંઈ ખાવા માટે કાંઈ છે જ નહીં। હંધું અનાજ ને હંધું પલળી ગયું છે અને લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે અને અહીંયા કોઈ સહાય માટે કોઈ આવેલું જ નથી। કેટલી તકલીફો પડી? અમારે બહુ ભયંકર તકલીફ જ પડી છે। આવી તકલીફ તો કોઈને નહીં પડી હોય। આખી રાત જાગેલા જ છે, હિંતા જ નથી। અને મારા સસરા બીમાર છે, અમે ખાટલો લઈને ઉપર ચડાવેલા છે કોકની ઘરે। કેટલું નુકસાન થયું છે અને શું માંગ છે? અમારે તો લાખ રૂપિયાની નુકસાન થયેલી છે। આમાં તો અમારી માંગ છે આ તમે થોડી સહાય કરો અમને। ખાવા માટે દાણા નથી રહ્યા, જે હતું એ વસ્તુ હંધી અમારી પલ્લી ગઈ છે। અત્યારે ઘરમાં કઈ વસ્તુ જ નથી, અમે પેલા કપડા જ છીએ અને દાદા બીમાર હતા એને અમે બીજા ઘરે કોકની ઘરે મૂકેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।